टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આરવી ગામે ગૌચર બચાવો વિરોધ જોવા મળ્યો। ગૌચરની જગ્યામાં બિલ્ડરે રસ્તો બનાવી દેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા કોઈ મંજૂરી આપવામાં ન આવી હોવા છતાં પણ રસ્તો બનાવ્યો છે। રાતોરાત ગૌચરની જગ્યામાં રસ્તો બનાવી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે। બિલ્ડરે બનાવેલા રસ્તા પર જ બેસીને ગામના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ગૌચર બચાવોના પ્લેકાર્ડ સાથે ગામના લોકોનો વિરોધ જોવા મળ્યો। અમારા ગામમાં જે આ રસ્તો બનાવવામાં આવ્યો છે એ ગૌચરની જગ્યામાં રસ્તો બનાવવામાં આવ્યો છે, તેથી ગામજનો અમને વારંવાર ફરિયાદ કરવામાં આવ્યા છે કે આ રસ્તાનો દબાણ દૂર કરો। તેથી આજે અમે પંચાયતના સભ્યો તેમજ ગામજનો સાથે આ રસ્તાનો દબાણ દૂર કરવા માટે એકત્રિત થયા છે। આ બાબતે એ લોકોને અગાઉ જાણ કરી હતી કે હા, આગળ જાણ કરી હતી અમે। એ લોકો અમારી કોઈ વાત સાંભળતા જ નથી અને એ લોકોની રીતે જ આ રસ્તો બનાવી દીધો છે। બિલ્ડરને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી, છતાં રસ્તો બનાવી દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બિલ્ડર પોતાની મનમાની કરી રહ્યો હોવાનો લોકોનો આક્ષેપ છે। અહીંયા ગાડી કોઈ પણ જાતની પરમિશન લીધી નથી। બીજું કે આ એ લોકોએ માત્ર પ્રપોઝ રસ્તો બતાવ્યો છે અને માત્ર એના પૂરતો જ છે, બ્લોક નંબર પૂરતો। અહીંયા આગળ બી કોઈને ટચ કરતો નથી ને એના વિરોધ માટે અમે આ પરમિશન આપી નથી। સુડામાંથી કોઈ પરમિશન નથી, મામલતદારમાંથી પરમિશન આપી, તો બી એ લોકો આજે અહીંયા રસ્તો રાતોરાત બનાવીને ગામજનોને તકલીફ પાડી રહ્યા છે। એ માટે આ દૂર કરવા માટે અમે બધા અહીંયા હવે પરમિશન કોઈ આપી એ ખબર નથી, પણ અત્યારે સુડા તરફથી એ લોકો એવું કહે છે કે સુડાએ અમને પરવાનગી આપી છે અને અહીંયા એ લોકો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની પરવાનગી લાવ્યા છે। સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એટલે શું કે ભાઈ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, નાના ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો હોય, ત્યારે અહીંયા આ લોકો બિલ્ડર લોબી તરફથી લઈને જગ્યા લઈને એની ઉપર મોટા મોટા બાંધકામો કરીને એમાં ટેક્સટાઇલ યુનિટો લાવીને અહીંયા નિશંસ રૂપ ઉભું કરે છે, જેના બાદે નાના પ્લોટ ધારકો અહીંયા પ્લોટ લઈને ફસાઈ જાય છે અને ત્યાર પછી એ લોકોને મજબૂરીથી એ લોકો મોટા ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવા પડતા હોય છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ।